જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આગળના ભાગમાં આપણે દત્તાત્રેય ભગવાને રાજા યદુને 24 ગુરુમાંથી 23મા ગુરુ કરોળિયાને બનાવવા પાછળનું કારણ શું હતું તે સમજાવ્યું। તો મિત્રો આજે આપણે દત્તાત્રેય ભગવાનના 24મા અને અંતિમ ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તેનું કારણ જાણીશું। ભગવાન દત્તાત્રેયે જગતમાં ફેલાયેલી દરેક વસ્તુમાંથી જીવનના તત્વો શીખ્યા। તેમણે માત્ર મનુષ્યને નહીં પણ પશુ પક્ષી જીવજંતુ અને કુદરતી તત્વોને પણ પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા। એવા 24 ગુરુઓમાંથી એક છે મધ સંગ્રાહક। તો ભગવાન દત્તાત્રેયે મધ સંગ્રાહક પાસેથી કઈ શિક્ષા મેળવી હતી તે જાણીશું। મધમાખી દિવસભર તનતોડ મહેનત કરીને મધ એકઠું કરતી હોય છે। તે મધનો આનંદ અને ઉપયોગ પોતે ક્યારેય નથી માણતી। અંતે આવું મધ કોઈ બીજું માણસ જેમ કે મધ સંગ્રાહક લેવા આવી જાય છે અને તેનો ઉપયોગ કરે છે। આથી ગુરુ દત્તાત્રેય યદુને કહે છે કે મને જીવનનો એક ઊંડો પાઠ મળ્યો કે આ દુનિયામાં અનેક લોકો આવા મધમાખીની જેમ જીવનભર ધન સંપત્તિ, ભૌતિક માલમત્તા અને વિવિધ વસ્તુઓ એકઠી કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે। તેઓ આ બધું એ આશામાં કરે છે કે આવું બધું એક દિવસ તેમને સાચું સુખ, શાંતિ અને સુરક્ષા આપશે। પરંતુ એ છે કે આ સંપત્તિમાંથી તેઓ આત્મિક શાંતિ મેળવી શકતા નથી। ઘણીવાર તો તે લોકો પોતે એ ભેગું કરેલું ધન ભોગવી પણ શકતા નથી। ન તો તેનો સ્વયં ઉપયોગ કરે છે અને ન તો બીજાને આપે છે। તેમનો નફો અંતે બીજાઓનો આનંદ બની જાય છે। કોઈ વાર વારસદારો, તરસેલી દુનિયા કે સ્વાર્થપૂર્વક લાલચી લોકો એ સંપત્તિને ભોગવે છે। આ અનુભવથી મને સમજાયું કે જે વ્યક્તિએ પોતાનું આખું જીવન માત્ર ધન મેળવવામાં વિતાવ્યું હોય તેને પોતાના જીવનનો સાચો હેતુ ચૂકાઈ જાય છે। ધન એકઠું કરવું ખોટું નથી, પરંતુ જો એ ધનનો સાચો ઉપયોગ ન થાય, ન તો આનંદ માટે, ન તો સેવા માટે અને ન તો દાન માટે, તો એ ધનનું મૂલ્ય શૂન્ય બની જાય છે। હું એમ માનવા લાગ્યો છું કે જીવનમાં ખરેખર સુખી બનવું હોય તો વસ્તુઓ એકઠી કરવી નહીં, પરંતુ તેનું સમજદારીથી અને ઉદારતાથી વહન કરવું જરૂરી છે। તો મિત્રો, તમને જો ભગવાન દત્તાત્રેયના ગુરુ મધ સંગ્રાહક વિશે જાણીને મજા આવી હોય તો એકવાર કોમેન્ટમાં શ્રી ગુરુ દત્તાત્રેય લખી જરૂર જણાવજો। તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને દત્તાત્રેય ભગવાનના અન્ય ગુરુ કોણ છે અને તેનો ઇતિહાસ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।